ઓકે આવો હેડો અંદર આવો અંદર આવો હા 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 ડાયરેક્ટ નહીં લાવીએ ચિંતા ના કરશો ને ઓકે તમે નાખતો એક્શન કરો એટલે આવી જાય હા બધા હા ધવલભાઈ બોલાવો કમિટી માટે કિરીટભાઈ વિજેતા જાહેર કરવામાં છે. એમને 440 વોટ મળે છે. ઉપપ્રમુખ તરીકે વિલાસભાઈ એમને 447 વોટ મળે છે. સેક્રેટરી તરીકે અરવિંદભાઈ એમને 365 વોટ મળે છે. જોઈન્ટ સેક્રેટરી તરીકે વિજેતા ઉમેદવાર કશ્યપભાઈ એમને 514 વોટ મળે. મારું નામ વિલાસ કુમાર રમણીકલાલ અમીન છે. અગાઉ પણ હું ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો છું અને ફરી વાર ટોટલ કુલ મતદાન 786 હતું. તેમાંથી 447 મત મને મળ્યા છે. તે બદલ હું નડિયાદ બારના એસોસિએશનના તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું. રહી વાત પ્રમુખ સાહેબની, તો એ અમારા પહેલેથી ગુરુ છે અને એમની છત્રછાયામાં અમે ઘણું બધું શીખેલા છે. અને એમના શીખાયા મુજબ એમણે જણાવ્યું કે વકીલ એક વસ્તુ એવી છે કે કોઈ પણ ના આગળ ઝૂકે નહીં. અને ઘણા સમયથી અમે જોતા આવ્યા છે કે ન્યાયાધીશો તેમજ પોલીસ સ્ટેશન તેમજ અન્ય સરકારી ઓફિસોમાં વકીલોનો ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો, એ આજ પછી નહીં થાય એવી અમે તમામ કાર્યવાહી કરીશું.
મેં હાલની ઇલેક્શનમાં નડિયાદ બાર એસોસિએશનની 2026ની કમિટી માટે જોઈન્ટ સેક્રેટરી તરીકેની ઉમેદવારી નોંધાવેલ 780 જેટલું મતદાન થયેલું અને એમાંથી મને 514 જેટલા વોટ મળ્યા છે અને મને વિજેતા જાહેર કર્યો છે. અગાઉ જ્યારે ચૂંટણી હતી ત્યારે અમે કેમ્પેનિંગ કરતા હતા કે અમે જ્યારે જીતીશું ત્યારે અમારા જે પ્રમુખ જીત્યા છે કિરીટભાઈ બારોટ એમની સાથે રહી અને વકીલોના કલ્યાણકારી કામ કરીશું. જે નવા વકીલ આવ્યા છે એમને જે 3 નવા કાયદા આવ્યા છે એનાથી અવગત થાય અને એમનું જ્ઞાન વધે તે માટે લીગલ સેમિનાર રાખીશું. કોર્ટ અને વકીલો વચ્ચેનું જે સંબંધ છે એ સારો સુમેળભર્યો જળવાઈ રહે અને વકીલને ક્યારે પણ કોઈ પણ સરકારી કચેરીએ કોઈ ઘર્ષણ થાય તો વકીલના હિતમાં નિર્ણય લઈશું અને અમે હંમેશા વકીલને કલ્યાણનું અને અમારા વકીલોમાં એકતા વધુ વધે અને વકીલોનું ડેકોરમ જળવાય એવા પ્રયાસો કરીશું અને પ્રતિષ્ઠા વકીલોની સમાજમાં સારી બને એ રીતના અમે પ્રયત્ન કરીશું. મારું નામ કિરીટભાઈ અંબાલાલ બારોટ છે. હું નડિયાદમાં વકીલાતનો વ્યવસાય કરું છું. મારે 50 વર્ષની વકીલાત થઈ ગઈ છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં હું 5 ટર્મથી એટલે 1994 થી સતત 32 વર્ષથી મેમ્બર તરીકે સેવાઓ આપું છું. મેં નડિયાદ બારના વકીલોના હિત અને કલ્યાણ માટે ખૂબ પ્રયત્નો કર્યા છે અને મારી જીત છે એ નડિયાદ બારના વકીલોના સહકારથી જીત થયેલી છે. નડિયાદ બારના વકીલોનો ખૂબ આભાર માનું છું અને મારી જીત પાછળ મારા કાર્ય અને મારા વકીલોનો સાથ સહકાર આ બે જ અગત્યના છે. મને આ ચૂંટણીમાં 442 મત મળેલા છે અને નડિયાદ બારના સભ્યોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. બારમાં બેન્ચ અને કોર્ટમાં વકીલો અને ન્યાયાધીશ સાથે ઘણી વખતે ઘર્ષણ થતા હોય છે. તે વખતે ન્યાયાધીશનો પક્ષ નહીં લેતા વકીલોનો પક્ષ લઈ અને વકીલો માટે જે કંઈ કરવાનું હશે એ કરીશ. ખોટા ઠરાવો કરી અને પછી કલાકમાં વિડ્રો કરી થાય છે. ભૂતકાળમાં એવા ઠરાવો વિડ્રો નહીં થાય. જે કરવાનું હશે એ કરવામાં જ આવશે. એટલે ચોક્કસપણે વકીલોના હિત માટે અને વકીલોના કલ્યાણ માટે ન્યાયાધીશની ખુશામત નહીં કરી અને વકીલોનો પક્ષ લઈશ. આટલી વાત